हेलो फ्रेंड्स, અત્યારના આ કોરોના વાયરસ કોવિડ-19 मास्क, सोशल डिस्टेंसिंग लर्निंग, अब के इस टाइम में अब हमारी दिमाग की बत्ती जलाने का वक्त आ गया है। तो चलो मित्रों, आज આપણે ફિઝિક્સની અંદર ત્રીજું પ્રકરણ પ્રવાહ વિદ્યુતથી આપણી દિમાગની બત્તી ચલાવવાનો સારામાં સારો પ્રયત્ન કરીએ। તો આપણે શબ્દને સમજીએ। પ્રવાહ અને વિદ્યુત, કરંટ, ઇલેક્ટ્રિક કરંટ, આ વિદ્યુત વિશે આપણે પહેલા ચેપ્ટરમાં થોડુંક ભણી ગયા, સરસ કામ કર્યું છે। હવે વિદ્યુત પહેલું ચેપ્ટર હતું, બીજું પ્રકરણ હતું વિદ્યુત ભારનો સંગ્રહ અને એની રચના, કેપેસિટરની પણ આપણે વાત કરી જ। એટલે આખી પ્રક્રિયાને જો સમજીએ તો બાર સાયન્સ એટલે દરેક પ્રકરણ એક પ્રકારના પગથિયા છે, સ્ટેપ બાય સ્ટેપ ચાલવાનું રહેશે તમારે। આપણે એક ઉદાહરણની મદદથી બહુ સરસ સમજીએ। માની લો કે પ્રથમ ચેપ્ટર જે છે એમાં આપણે વિદ્યુત વિશેની માત્ર જાણકારી મેળવી છે કે વિદ્યુત શું છે, વિદ્યુત ભારનો એકમ શું છે, વિદ્યુત ભાર ટ્રાન્સફર કેવી રીતે કરી શકાય, એના કારણે રચાતા વિદ્યુત ક્ષેત્રની વાત કરી। યાની કે સમજી લો કે એક બાળકનો જન્મ થયો, વિદ્યુત રૂપી નામના બાળકનો એક જન્મ થયો। બીજા પ્રકરણની અંદર આપણે વિદ્યુત ભારને સંગ્રહ કરવાની વાત કરી, કેપેસિટરની વાત કરી, યાની કે આપણે બાળકને ખોળામાં રાખ્યું, પારણામાં ઝૂલાવ્યું, બાળકને સાચવવાનો પ્રયત્ન કર્યો। અને ત્રીજું પ્રકરણ એટલે વિદ્યુત પ્રવાહ એટલે કે ગતિમાન। વિદ્યુત ભાર હવે દોડતો થયો, યાની કે પેલું બાળક ધીમે ધીમે ઘરમાં ચાલતું થયું અને ઘરની બહાર લોબીમાં, શેરીમાં દોડતું થયું। તો બહુ સીધી વસ્તુ એક એવી આવી ગઈ છે કે જો તમારી પાસે બેઝિક નોલેજ પ્રકરણ 1માં પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ નહીં હોય તો પ્રકરણ 2 તકલીફ કરાવશે, પ્રકરણ 3 મગજની મહામારી કરાવશે, પ્રકરણ 4 વિશે વિચારવાનું નહીં આવે, પ્રકરણ 5નું સ્વપ્ન જોવાનું નહીં આવે અને 12 સાયન્સનું ટોટલી લોકડાઉન થઈ જાય। એટલે સમજવા જેવી વસ્તુ એ છે કે દરેક પ્રકરણની એટલી જ ઇમ્પોર્ટન્સ છે। મારા લાસ્ટ લેક્ચરમાં તમને મેં વાત કરી હતી તે પ્રમાણે ગુણભાર નહીં જોવાના કે આના આટલા ઓછા ગુણ છે એટલે આપણે એના પર કામ નહીં કરીએ, આના વધારે ગુણ છે એટલે આપણે એના પર વધારે કામ કરીશું, એવું નહીં કરીશું। કારણ કે દરેક પ્રકરણના ગુણભાર એ બોર્ડની પરીક્ષા માટે છે, પરંતુ દરેક પ્રકરણની ઇમ્પોર્ટન્સ JEE અને નીટ માટે એટલી જ વધારે છે। એટલે દરેક પ્રકરણને સ્ટેપ બાય સ્ટેપ અન્ડરસ્ટેન્ડિંગ કરીશું તો બહુ મજા આવશે। ઇન ધ સેન્સ આપણે આ ચેપ્ટરમાં બાળકને, વિદ્યુત રૂપી બાળકને આપણે ચાલતું કરીએ છીએ। વિદ્યુત ભાર ગતિમાં આવે છે, ગતિમાન વિદ્યુત ભાર વિશે વાત કરવાની છે। અને આપણે જાણીએ છીએ તે મુજબ અત્યારની આપણી આ લેટેસ્ટ સેન્ચુરી 21મી સદી, તમે કલ્પના તો કરો વિદ્યુત ભાર વગરની કે વિદ્યુત પ્રવાહ વગરની કલ્પના કરી શકાય ખરી? ડગલે ને પગલે, ઘરે, બહારે, ઓફિસે, સામાન્ય કોઈ પણ રોજિંદા જીવનની અંદર વિદ્યુત પ્રવાહ વિશેની દુનિયાની કલ્પના અત્યારે અશક્ય છે। તો એ વિદ્યુત પ્રવાહ, એનાથી ચાલતા ઉપકરણો, એના ફંડામેન્ટલ વિશેની પાયાની જે વાતો છે, ફિઝિક્સની થિયરી છે, અહીં આપણે આ પ્રકરણમાં એને સમજવાનો સવિસ્તર અને ઊંડાણપૂર્વક સરસ પ્રયત્ન કરીએ છીએ। ફર્સ્ટ એનું ઇન્ટ્રોડક્શન જરાક જોઈ લઈએ। તો વિદ્યુત પ્રવાહ એનો સીધો મતલબ એવો થાય છે કે ગતિમાન વિદ્યુત ભારો, વિદ્યુત ભાર ગતિમાં હોય એને જ આપણે વિદ્યુત પ્રવાહ કહીશું। વિદ્યુત ભાર એટલે સમજી લો કે એક ઉદાહરણના સ્વરૂપમાં એક પાણી જેવું છે। સેકન્ડ ચેપ્ટરની અંદર આપણે એનો સંગ્રહ કરવાના હતા, એટલે આપણે એવું બીજા ઉદાહરણથી સમજાવું છું, પાણીના ઉદાહરણથી સમજાવું કે તળાવમાં રહેલું સંગ્રહિત પાણી સ્થિર છે, જ્યારે વિદ્યુત ભાર સ્થિર હશે તે તમને વિદ્યુત પ્રવાહ આપવાનો નથી।
સ્થિર વિદ્યુતભાર કદાપી વિદ્યુત પ્રવાહ ના આપી શકે, પણ ઝરણું હોય, નદી હોય, ખડખડતું વહેતું પાણી હોય એટલે પાણી હવે ગતિમાં છે. આવી રીતે વિદ્યુત ભારનો જો પ્રવાહ મળશે, વિદ્યુત ભારની ગતિનો પ્રવાહ મળશે, એને આપણે અહીંયા વિદ્યુત પ્રવાહ કહેવાના છે. હવે આવા વિદ્યુત પ્રવાહો કુદરતી ઘટના જો આપણે જોઈએ તો અત્યારે સમય આવી રહ્યો છે મોસમી વરસાદ. શરૂઆતના સમયગાળામાં વરસાદ આવવાનો હોય ત્યારે તમે જોજો શરૂઆતમાં, અને વરસાદ જતો રહેવાનો હોય મોસમમાંથી ત્યારે તમે લોકો જોજો આકાશમાં જબરજસ્ત ગાજવીજ થતી હોય છે, કડાકા ભડાકા સાથે વીજળી થતી હોય છે. તો એ વાદળોમાં થતી વીજળી એ વિદ્યુત ભારની ગતિ છે, ફ્રોમ સ્કાય ટુવર્ડ્સ ધ અર્થ. તો એ કુદરતી રીતે વિદ્યુત પ્રવાહ અહીંયા રચાય છે, અને આપણને ખબર છે કે ખૂબ મોટા વોટનો પણ એ વીજ પ્રવાહ હોઈ શકે. તો અહીંયા એક એનિમેશન આપેલું છે, આકાશમાં થતી વીજળી એક વિદ્યુત ભારની ગતિ બતાવે છે, કુદરતી ગતિમાં છે. હવે વિદ્યુત ભાર આપમેળે પોતાની રીતે ગતિમાં આવવાનો નથી, વિદ્યુત ભારને તમારે ગતિમાં લાવવો પડશે. અને આપણે 11 સાયન્સમાં ભણી ગયા તે મુજબ કોઈ પણ કણને પદાર્થને ગતિમાં લાવવા માટે બળની જરૂર હોય છે. વિધાઉટ એની ફોર્સ નથિંગ કેન બી ઇન મોશન. બરાબર, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ એની ચર્ચા કરીશું. હવે અહીંયા વીજળીની જે વાત કરી એની અંદર વિદ્યુત ભારનું વહન સ્થાયી હોતું નથી. યાની કે વહનની જ્યારે વાત આવે છે ત્યારે 11 સાયન્સમાં જો તમને ખબર હોય તો તરલનું એક ચેપ્ટર હતું ફ્લુઇડ મિકેનિક્સ, એની અંદર આપણે સ્થાયી વહન અને અસ્થાયી વહન એવું કંઈક બે વસ્તુ ભણી ગયા છે. તો સ્થાયી વહન અને અસ્થાયી વહન અહીંયા વિદ્યુત ભારમાં પણ એવું આવશે કે વિદ્યુત ભારની જે ગતિ થાય છે, વિદ્યુત ભારનું જે વહન થાય છે, એ વહનમાં પણ વિદ્યુત ભારનું વહન સ્થાયી એટલે કે સ્ટેડી રહેતું છે કે અસ્થાયી એટલે કે વેરિયેબલ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમિંગ. તો સ્થાયી વહન કોને કહેવાય? માની લો કે એક પાણીનો પ્રવાહ જતો હોય અને પાણીનો પ્રવાહ એટલે પાણીના પ્રવાહમાં પાણીના પ્રવાહની ધારા રેખાઓ લઈએ આપણે, તો એ ધારા રેખાઓનો વેગ એ જો સમયની સાથે અચળ અને અફર જળવાઈ રહેતો હોય તો તેવા નદીનો પાણીનો પ્રવાહ એ સ્થાયી પ્રવાહ છે એમ કહેવાય. આપણને ખબર છે કે ભરતી ઓટ, દરિયાના મોજા, ઝરણું, તો આની અંદર એ ધારા રેખાઓ એનો જે વેગ હોય છે એ સમયની સાથે કન્ટિન્યુઅસલી ચેન્જ થયા કરતો હોય છે, તો એ અસ્થાયી વહન થઈ જાય. નદીમાં પૂર આવતું હોય ત્યારે એ અસ્થાયી વહન બતાવે છે. અને એક સરખી નદી આપણે ખેતરમાં જ્યારે નહેરમાં પાણી આવતા હોય છે મોટે ભાગે, ત્યારે એની સ્પીડ જો મોસ્ટલી જો પરમેનન્ટ રહેતી હોય તો આપણે એને સ્થાયી વહન ગણી શકીએ, પણ નદીમાં અચાનક પૂર આવી જાય તે વખતે એનું વહન અસ્થાયી થઈ જવાનું છે. તો આપેલા કંડક્ટરમાંથી જતો વિદ્યુત ભારનો જથ્થો એ એકમ સમયમાં ઓછો જતો હોય ને પછીના ક્રમિક સમયમાં વધી જાય, અચાનક પછીના સમયમાં ઘટી પણ જાય, તો એ અહીંયા એ કંડક્ટરની અંદર વિદ્યુત ભારની ગતિને કારણે રચાતો વિદ્યુત પ્રવાહ એ અસ્થાયી છે એવું કહેવાશે. પણ એ જ કંડક્ટરની અંદર એક સરખા સમયગાળામાં એક સરખો વિદ્યુત ભારનું ગતિ થતી હોય, વિદ્યુત ભારનો જથ્થો સરળ રીતે સમાન રીતે જળવાતો હોય, તો અહીંયા એ વિદ્યુત પ્રવાહ સ્થાયી પ્રવાહ છે તેમ કહેવાશે. તમે જે રીતે એનિમેશનમાં જોઈ શકો તે પ્રમાણે અહીંયા કડાકા ભડાકા સાથે જ્યારે વીજળી થઈ રહેલી હોય છે ત્યારે અહીંયા આપણે સ્પષ્ટ ખબર પડે, અને જો એના મીટરો મૂકીને પણ જો ચેક કરવામાં આવે તો ખબર પડે કે આ વહન એ અસ્થાયી વહન હોય છે. એટલે સ્થાયી વહન અને અસ્થાયી વહનનો તફાવત તમને આઈડિયા આવી ગયો હશે. ફરી પાછું જો તમને એક બીજું ઉદાહરણ આપીને સમજાવું, કારણ કે આપણે દરેક વસ્તુને બહુ ડિટેલમાં સમજવાની છે. જ્યારે વિદ્યુત પ્રવાહની વાત આવે, એ વિદ્યુત પ્રવાહ આમ દરેક વ્યક્તિ બે ભાગમાં સમજાવે. એક આપણને કહે છે કે સ્થાયી અને બીજો કહે છે કે અસ્થાયી. હવે સ્થાયી વિદ્યુત પ્રવાહ એટલે સ્ટેડી કરંટ અને અસ્થાયી વિદ્યુત પ્રવાહ એટલે વેરિયેબલ કરંટ. તો સ્થાયીને આપણે ઇંગ્લિશમાં કહેતા છે ડીસી કરંટ, ડાયરેક્ટ કરંટ.
અને અસ્થાયીને આપણે કહી શકીએ એસી કરંટ. હવે અહીંયા પાછી શબ્દની બહુ મગજમારી હોય છે ગુજરાતી અને ઇંગ્લિશની અંદર, કારણ કે ઇંગ્લિશમાં મને ખ્યાલ છે ત્યાં સુધી ફિઝિક્સ કેમેસ્ટ્રીના સબ્જેક્ટ જેટલા અંગ્રેજીમાં સરળ રીતે સમજી શકાય અને ભણી શકાય એટલી ગુજરાતીમાં બહુ જ મગજમારી થતી હોય છે. કારણ કે ડીસીમાં પણ હું અસ્થાયી કહી શકું છું. એટલે અત્યારે આપણે આને એવું સમજીએ કે સ્થાયી એટલે ડીસી કે જે કરંટ વિદ્યુત પ્રવાહ સમયની સાથે અચળ અફર જળવાઈ રહેતો હોય, અને અસ્થાયી એટલે એસી. મારી વાતને શબ્દની રમતમાં સમજી લેજો કે ડીસી પણ અસ્થાયી હોઈ શકે. ડીસી પણ અસ્થાયી હોઈ શકે. કેવી રીતે આપણે એક ઉદાહરણથી સમજીએ. માની લો કે આપણી પાસે એક એવરેડી, નોવિનો, નિપ્પો કોઈ પણ એક સેલ લઈ લો. હવે સેલની ઉપર લખેલું હોય કે ભાઈ સપોઝ 5 વોલ્ટ. 5 વોલ્ટનો મતલબ એવો થઈ ગયો કે 5 વોલ્ટ પ્રમાણે કન્ટિન્યુઅસ, ફોર એક્ઝામ્પલ ઉપર લખ્યું હોય ફોર એક્ઝામ્પલ 1.5 મિલી એમ્પિયર, તો એ 1.5 મિલી એમ્પિયરનો કોન્સ્ટન્ટ કરંટ એક ધારો એક સરખો વિદ્યુત પ્રવાહ આપણને આપશે. બધી ડીસી બેટરી એ એક સરખો વિદ્યુત પ્રવાહ આપણને આપવાનો છે, સમયની સાથે બદલાવાનો નથી. અહીંયા પણ ફરી પાછું અટકીને સમજવું પડશે. જ્યારે જ્યારે બેટરી ડિસ્ચાર્જ થતી જાય ને ત્યારે ત્યારે વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં ક્રમશઃ ઘટાડો થતો જાય છે. પણ વચગાળાનો જે આપણે સમય લઈએ, પીક પોઈન્ટ લઈએ, એ પીક પોઈન્ટની અંદર એ વિદ્યુત પ્રવાહ સમયની સાથે અચળ અને અફર જળવાયેલો રહેતો હોવાને કારણે આપણે એને સ્થાયી પ્રવાહ ગણી શકીએ. અસ્થાયી વિદ્યુત પ્રવાહનો વિચાર કરીએ, એસીનો વિચાર કરીએ. અલ્ટરનેટ કરંટ. અલ્ટરનેટ એટલે ગુજરાતીમાં કહેવાય ને ઉલટ સુલટ કરંટ, ઉલટ સુલટ વિદ્યુત પ્રવાહ. ઉલટ સુલટનો મતલબ એવો થશે કે ઘડીકમાં વિદ્યુત પ્રવાહ એક દિશામાં જતો હશે તો બીજીના ક્રમિકના ઘડીમાં સમયગાળામાં એની દિશા એ બદલી કરશે. ઉલટ સુલટ કરંટ વિદ્યુત પ્રવાહ. ડીસીનો સીધો મતલબ એવો થાય કે શરૂઆતથી જે વિદ્યુત પ્રવાહની દિશા પકડી હશે એ જ દિશા કન્ટિન્યુ ચાલુ રાખશે, એની દિશા ચેન્જ નહીં કરે. જ્યારે એસીની અંદર વિદ્યુત પ્રવાહની દિશા એ ચોક્કસ પિરિયોડિક ટાઈમે, સમય અંતરાલે બદલાયા કરશે. એટલા માટે આપણે એસીનો જો ગ્રાફ ડ્રો કરવાનો થાય તો આપણે એસીના ગ્રાફને આ રીતે ડ્રો કરીએ છીએ. એસીનો વોલ્ટેજ હોય કે એસીનો કરંટ હોય, તમે અહીંયા એસીનો વોલ્ટેજ પણ લઈ શકો, એસીનો કરંટ પણ લઈ શકો વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. સમય વિરુદ્ધનો, સમય વોલ્ટેજ વિરુદ્ધ સમય અથવા વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ. જ્યારે એસીનો ગ્રાફ ડ્રો કરવાનો થાય તો આપણે એસીના ગ્રાફને માત્ર આમ જ લઈ શકીએ. એ કોન્સ્ટન્ટ બતાવે છે. વોલ્ટેજ હોય કે કરંટ હોય એ સમયની સાથે કોન્સ્ટન્ટ રહેશે, સમયની સાથે બદલાવાનો નથી. બહુ ઓછા શિક્ષક મિત્રો એવું બતાવી શકે કે અહીંયા ડીસીને આપણે આમ પણ બતાવી શકીએ. એવું જરૂરી નથી, કારણ કે કોઈ ટેક્સ્ટબુકની અંદર આવી વાત નથી કરેલી. હું તમને આ વસ્તુની ચર્ચા કરવા માગું છું કે આ પોઝિટિવ છે અને આ નેગેટિવ છે. બહુ સીધી વસ્તુ છે. તમારી પાસે એક આ આપણે જે પાવરની વાત કરી, સેલની વાત કરી, અહીંયા પોઝિટિવ લઈ લો, અહીંયા નેગેટિવ લઈ લો. આની જોડે આપણે એક કંડક્ટર કનેક્ટ કરી દઈએ. મારે કોઈ અહીંયા કળ આપવાની કે બેટરી આપવાની જરૂર નથી. હવે આ રીતની સર્કિટ કનેક્શનની અંદર વિદ્યુત પ્રવાહનું વહેણ +2- આ પ્રમાણે થવાનું છે. તો પોઝિટિવ એ ડિરેક્શને જો હું પોઝિટિવ લખું તો મારે ગ્રાફ આ વિચારવો પડે. મારે કંઈ કરવાનું નથી. હવે મારે આને, આજે મારી પાસે બેટરી હતી એના મારે છેડા ઉલટાવી કાઢવાના, પોલારિટી ચેન્જ કરી નાખવાની. સો +2- પોલારિટી ચેન્જ કરવાથી વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ તો હું આ ગ્રાફને રજૂ કરી શકું. તો આ વાત થઈ આપણી ડીસી કરંટની અને એસી કરંટની. પણ તમને અત્યારે વિચારમાં હશો કે સાહેબ તમે તો એવું કીધું કે ડીસી પણ અસ્થાયી હોઈ શકે, એ કેવી રીતે? એને આપણે સમજીએ.
ઘણીવાર એવા આપણી પાસે એપરેટસ હોય છે કે જેની અંદર વોલ્ટેજને ચેન્જ કરવાની જરૂર પડતી હોય છે. એની અંદર તમે લોકો જોયું હોય તો એવા એપરેટસમાં એક સર્કલ ચકેડું હોય છે, આપણી ગામઠી ગુજરાતી ભાષામાં ચકેડું હોય છે, અને એ ચકેડા પર અહીંયા કોઈ જગ્યા પર નિશાની કરેલી અને એના ઉપર માર્કિંગ કર્યું હોય 2 વોલ્ટ, 3 વોલ્ટ, 4 વોલ્ટ, 5 વોલ્ટ, સપોઝ 10 વોલ્ટ, 15 વોલ્ટ. હવે જો એ ઉપકરણની સાથે કનેક્ટ કરેલું આ રીતનું પાવર સપ્લાયને જો હું સતત અહીંયા વેરિયેબલ કરાવ્યા કરું, જો દર 2 સેકન્ડે કે દર 5 સેકન્ડ એને વેરિયેબલ કરાવું અને રોટેશનમાં લાવું, તો શરૂઆતની 15 સેકન્ડ એ 2 વોલ્ટ બતાવે, પછીની 15 સેકન્ડે 3 વોલ્ટ બતાવે, પછીની 15 સેકન્ડે 4 વોલ્ટ પર આવશે. તો એ 15 સેકન્ડના સમયગાળાને આપણે કનેક્ટ કરી લઈએ તો એ સમયગાળાની અંદર આખા સમયનો અંતરાલ વિચારીશું તો એ છે તો ડીસી પણ સતત બદલાતો છે, અસ્થાયી ડીસી થઈ ગયો. હવે અસ્થાયી ડીસીને જ આપણે કહી શકીએ કે અસ્થાયી છે, વસ્તુ આ છે. પણ એ સમય અંતરાલ જો ખૂબ ઓછો રાખીશું આપણે 15 સેકન્ડનો, તે 15 સેકન્ડમાં એ કેવો હતો? સ્થાયી હતો. જે તે 15 સેકન્ડે માત્ર 2 વોલ્ટ, પછીની 2-3 અંતરાલ પછીના 15 સેકન્ડે માત્ર 5 વોલ્ટ. તો આવી કન્ડિશનમાં આપણે એને ડીસીને અસ્થાયી પણ લઈ શકીએ, વ્યાખ્યાયિત કરી શકીએ. તો આપણે આ વાત કરી કે વિદ્યુત ભારની ગતિ એટલે વિદ્યુત પ્રવાહ, અને વિદ્યુત પ્રવાહ સ્થાયી પણ હોય અને અસ્થાયી પણ હોય. વીજળીની અંદર મળતો વિદ્યુત પ્રવાહ એ અસ્થાયી પ્રકારનો વિદ્યુત પ્રવાહ છે, અને આપણા ઘરમાં જે મોટે ભાગના બધા ઉપકરણો આપણે વાપરતા છે એ બધા ઉપકરણોમાં આવો જ વિદ્યુત પ્રવાહની આપણે જરૂર પડે. અને એમાંના ખાસ ઉપકરણો, જે ખાસ ઇલેક્ટ્રોનિક ઉપકરણો હોય, તમારો મોબાઈલ હોય, લેપટોપ હોય, કમ્પ્યુટર પીસી હોય, ટેબ્લેટ હોય, આ બધા ઉપકરણો એ માત્ર ને માત્ર યાદ રાખજો ડીસી પર ચાલે છે. તમને એવો વિચાર આવતો હશે કે સાહેબ એવું થોડું હોય, મારે તો લેપટોપને ચાર્જ કરવાનું થાય તો હું તો પહેલાં પ્લગમાં મૂકીને ચાર્જ કરું છું. અરે ભાઈ, એ પ્લગમાં જે એસી આવે છે, એસીમાંથી તમારું ચાર્જરની અંદર રેક્ટિફાયર હોય છે, રેક્ટિફાયર એસીને ડીસીમાં કન્વર્ટ કરવાનું કામ કરે છે, અને રેક્ટિફાયરમાંથી પછી તમારો મોબાઈલ ચાર્જ થાય છે, રેક્ટિફાયર દ્વારા તમારું લેપટોપ ચાર્જ થાય છે. તો બધા ડીસી આપણા ઇલેક્ટ્રોનિક ઉપકરણો માત્ર ને માત્ર ડીસી પર ચાલે છે, યાદ રાખજો. તો આવા બધા આ ઉપકરણો આપણી ઘડિયાળ છે, ટોર્ચ સેલથી જે ચાલે છે, બરાબર. તો એ અહીંયા સ્થાયી વિદ્યુત પ્રવાહ ડીસી આવે એટલે અહીંયા આપણે એવું સમજવાનું છે, જ્યાં સુધી આપણે અગાડી નહીં ભણીએ, અસ્થાયી ડીસીની વાત નહીં કરીએ, ત્યાં સુધી આપણે સ્થાયી ડીસી પ્રવાહ વિશે વિચારીશું. તો અત્યારે આપણે ઇન્ટ્રોડક્શન આટલું જોયું. જય શ્રી કૃષ્ણ.